અમદાવાદ ખાતે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં ઉર્જા કેન્સર વેલનેસ મીટ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 100થી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદના જીવન, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ સર્વાઇવરશિપ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં કેન્સર સર્વાઇવર્સ, કેરગીવર્સ, ઓન્કોલોજિસ્ટ્સ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સ્ટેન્ડ-અપ કોમેડિયન ચિરાયુ મિસ્ત્રી દ્વારા હાસ્ય થેરાપી સત્ર યોજાયું હતું, જ્યારે પોષણ નિષ્ણાત સોહિની શાહે કેન્સર પછીના સ્વસ્થ જીવન અને યોગ્ય આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કેન્સર સર્વાઇવર્સે પોતાના સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી કહાણીઓ શેર કરી હતી. સાથે જ લેખિકા અને કેન્સર સર્વાઇવર મલ્લિકા મુખર્જીના પુસ્તક કેન્સર સે મેરા સામનાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. SCRIના ડિરેક્ટર ડોક્ટર વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે કેન્સરની સારવાર બાદ પણ દર્દીઓને સતત માર્ગદર્શન અને ભાવનાત્મક સહયોગની જરૂર રહે છે. જ્યારે ડોક્ટર માનસી શાહે જણાવ્યું હતું કે આધુનિક સારવારથી કેન્સર સર્વાઇવર્સની સંખ્યા વધી રહી છે, પરંતુ સારવાર બાદના પડકારોને પહોંચી વળવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. ઉર્જા 2026 દ્વારા કેન્સર સર્વાઇવર્સને નવી આશા, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી. હું ડૉક્ટર માનસી શાહ છું, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં. આજનો પ્રોગ્રામનું નામ હતું ઉર્જા. પેશન્ટની જર્નીમાં પેશન્ટને આપણે કેવી રીતે સાથ આપી શકીએ, એ લોકોનું જીવન કેવી રીતે સારું કરી શકીએ અને કેવી રીતે પોઝિટિવ એનર્જી લાવી શકીએ, એના માટેનો પ્રોગ્રામ હતો. આમાં આપણી સાથે 100 કરતાં વધારે પેશન્ટ્સ અને એમના ફેમિલીઝ જોડાયા હતા અને ઘણી બધી વાતો કરી. ઇમોશનલ વેલબિંગ માટે, સારા ખોરાક માટે, હાસ્ય માટે અને પેશન્ટની જર્ની પેશન્ટના મોઢે સાંભળવા માટે. સો આ સપોર્ટ ગ્રુપ આપણે જે ક્રિએટ કરી રહ્યા છે બધા કેન્સર પેશન્ટ્સ માટે છે. આમાં આપણે સોશિયલ મીડિયાથી ચાલુ કરી રહ્યા છીએ વિથ ધી હોપ કે આના દ્વારા આપણે કેન્સર અવેરનેસ અને કેન્સર ટ્રીટમેન્ટ માટે જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે, સાચી ઇન્ફોર્મેશન છે, સ્પ્રેડ કરી શકીએ અને પછી ઇવેન્ચ્યુઅલી આપણે ફિઝિકલ સપોર્ટ ગ્રુપ્સ માટે પણ પ્લાન કરી રહ્યા છીએ. સપોર્ટ ગ્રુપમાં કોઈને જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? આપણે અહીંયા શેલ્બી કેન્સર સપોર્ટ ગ્રુપ કરીને એક ફેસબુક પેજ છે, તમે સર્ચ કરી શકો છો. એમાં તમારે ખાલી રજિસ્ટર કરવાનું રહેશે.